સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તારીખ 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન સિટેક્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અદ્યતન મશીનરીનો એક્સપો યોજાશે। સુરતના સરસાણા વિસ્તારમાં સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તારીખ 21 થી 23 દરમિયાન સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્સપોનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવશે। ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાચીએ જણાવ્યું હતું કે ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી દિશા અપાવવાના હેતુથી સિટેક્સ શ્રેણીનું 13મું અને એક જ વર્ષમાં બીજી વખત કરવામાં આવેલું એક્ઝિબિશન છે। એક્સપોમાં વર્લ્ડ ક્લાસ ટેક્સટાઇલ મશીનરી, હાઈ સ્પીડ એર જેટ, વોટર જેટ અને રેપિયર લૂમ સહિત અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન થશે। કેટલાક મશીનો પ્રથમ વખત ભારત અને વિશ્વમાં અહીં લોન્ચ થશે। એક્સપોની મુલાકાત માટે અત્યાર સુધી 15,000થી વધુ રજિસ્ટરો ઓનલાઈન નોંધણી થઈ ચૂકી છે અને દેશભરના હજારો ઉદ્યોગકારો મુલાકાત લેશે। આ પ્રસંગે સોલાર ટ્રકોનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું હતું। નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત। સિટેક્સ એટલે કે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2026 જે યોજવા માટે જઈ રહ્યું છે ચેમ્બરના ઉપક્રમે બરાબર સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, ચેમ્બર ઓફ કોમર્સ રોડ, સરસાણા, સુરત ખાતે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। 21, 22 અને 23 3 દિવસ સવારે 10થી રાત્રે 7ના સમયગાળા દરમિયાન આ એક્ઝિબિશનનું આયોજન થયું છે। એક છત્ર નીચે તમને એવી મશીનરી જોવા મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય, કારણ કે આ સ્પીડનો જમાનો છે, આધુનિક જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે અને જેટલા બી ટેકનોલોજીકલ અપગ્રેડેશન થયા છે એ બધાની લેટેસ્ટમાં લેટેસ્ટ પ્રોડક્ટ આ એક્ઝિબિશનમાં પ્રસ્તુત થવા માટે જઈ રહી છે અને તેની સાથે સાથે સુરત આર્ટ એક્સપો પણ જવા માટે જઈ રહ્યો છે ડુમ્મસ ખાતે। આ 2 દિવસ દરમિયાન 21 અને 22 એ રોજ સાંજે 5થી રાતના 10ના સમયગાળા દરમિયાન ડુમ્મસ ખાતે પ્રસ્તુત થશે। કલાપ્રેમી જનતાને, ટેક્સટાઇલ પ્રેમી જનતાને આ બધા જ એક્ઝિબિશનની અંદર ઉપસ્થિત રહેવા માટેનું અમારું હાર્દિક આમંત્રણ છે। આભાર। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।